Hello, good morning, students. Okay, am I audible? Yes, sir. Okay, fine. So let us continue. Screen is shared. Is it visible to all of you? Yes, sir. Okay. સ્ક્રીન વિઝિબલ થઈ જાય આપણે કન્ટિન્યુ કરી દઈએ. ઓકે, હવે વિઝિબલ છે, રાઈટ? ઓકે, સો ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશન્સ, કમ્પ્યુટર નેટવર્ક કોને કહેવાય તે, એનો કન્સેપ્ટ, નેટવર્કમાં નોડ્સ અથવા તો પેરિફેરલ્સ કોને કહેવાય છે એના વિશે ડિસ્કસ કરી દીધું. કમ્યુનિકેશન ચેનલનો કન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો અને નેટવર્કિંગનો કન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો. એક એક્ઝામ્પલ આપણે લીધું હતું. આફ્ટર ધેટ વી હેવ ગોન ફોર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેટવર્ક. 9 ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ હતી, એ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડિસ્કસ કરેલી હતી. ધેન વી ગોન ફોર ધ why people are using the network instead of single computer. તો એના પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલા હતા. Then we have gone for the advantages of computer network over the single computer system. સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ કરતા નેટવર્કથી આપણને શું ફાયદો થાય છે, ખાસ કરીને કમ્પ્યુટર નેટવર્કથી, તો એના વિશે આપણે ડિસ્કસ કરેલું હતું, રાઈટ? અને પછી આપણે પહોંચ્યા નેટવર્ક હાર્ડવેર. અત્યારે આપણે કીધું હતું that will be covered in the next lecture. So let us continue with our new topic, that is network hardware. આપણે બધાને ખ્યાલ જ છે કે સોફ્ટવેર અને હાર્ડવેરની સિમ્પલ ડેફિનેશન આપણને ખ્યાલ છે. ઓકે, વોટ ઇઝ હાર્ડવેર? ઇટ ઇઝ નથિંગ બટ અ ફિઝિકલ કમ્પોનન્ટ that can be touched. ઓકે, એવું કોઈ પણ કમ્પોનન્ટ, કોઈ પણ ડિવાઇસ છે that can be considered as a hardware. And right now we are talking about the network hardware. So it is something like that, the devices or peripherals which are part of the computer network and which are used for the purpose of communication or data transfer. So these group of devices are called as network hardware. So in case of networking, in case of computer networking, which type of hardwares are required, which type of hardwares are needed? So here in this slide there is a list of hardware, okay, that can be used for the communication purpose while developing a network. નેટવર્ક જ્યારે આપણે ડેવલપ કરવાનું થાય ત્યારે આવા હાર્ડવેર્સની આપણે જરૂર પડશે. એનાથી આપણે આગળ વધીએ. સૌથી પહેલા આવે છે ટ્રાન્સમિશન મીડિયા. ઓકે, પહેલા આવે છે ટ્રાન્સમિશન મીડિયા. તો ટ્રાન્સમિશન મીડિયા એટલે આપણી ભાષામાં કહીએ તો એક એવું ડિવાઇસ છે કે જેના થ્રુ ડેટા જે છે એ એક ડિવાઇસ અથવા તો એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર થશે. હવે ટ્રાન્સમિશન મીડિયા જે છે, these are of two types. One is called the guided media, second is called the unguided media. તો guided media જે છે that is about the wired media. મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પણ નેટવર્ક જ્યારે મારે ડેવલપ કરવાનું થશે, એસ્ટાબ્લિશ કરવાનું થશે, તો એમાં ફિઝિકલ કનેક્શન મારે બધા ડિવાઇસનું કરવાની જરૂર પડે. તો એ ફિઝિકલ કનેક્શન જ્યારે આપણે ડેવલપ કરતા હશું, સો એટ ધેટ ટાઈમ સમ કેબલ્સ વિલ બી રિક્વાયર્ડ. આપણને ખ્યાલ છે કે ભાઈ જો આપણે આપણા ઘરનું સિમ્પલ એક ઇલેક્ટ્રિક વાયરિંગની જો વાત કરીએ, આપણા ઘરમાં આપણે સિમ્પલ ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય તો એના માટે પણ આપણે કેબલની જરૂર પડે છે. તો સેમ એવી જ રીતે કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર
જ્યારે આપણે આખું એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરવાનું હશે અને જો એ આખું નેટવર્ક આપણે ફિઝિકલી એસ્ટાબ્લિશ કરતા હશું, સો ઇન ધેટ કેસ સમ કેબલ્સ વિલ બી રિક્વાયર્ડ. તો કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર અલગ અલગ ટાઈપના કેબલ્સ, અલગ અલગ ટાઈપના વાયર્સનો યુઝ થાય છે, રાઈટ. અહીંયા આપણને જસ્ટ બ્રીફ આપેલું છે, લિસ્ટ જ આપેલું છે કે ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ. મિત્રો દરેકે દરેક ટાઈપના ગાઇડેડ મીડિયા વિશે આપણે ડિટેલમાં યુનિટ નંબર 3 માં ભણવાનું જ છે. પણ અત્યારે જસ્ટ આપણે એટલું યાદ રાખશું કે આવા ગાઇડેડ મીડિયા હોય છે અને એનો યુઝ નેટવર્કિંગ માટે થાય છે. સેકન્ડ ઇઝ ધ અનગાઇડેડ મીડિયા. અનગાઇડેડ મીડિયા એટલે એવું મીડિયા, ટ્રાન્સમિશન મીડિયા કે જેની અંદર ક્યાંય કેબલ એટલે કે ફિઝિકલ વાયરનો ક્યાંય યુઝ થશે નહીં. અલગ અલગ ટાઈપના વેવ્સ હશે, એ વેવ્સનો યુઝ કરી અને કમ્યુનિકેશન થશે. તેની અંદર અલગ અલગ ટાઈપના વેવ્સ કયા આવે છે? તો રેડિયો વેવ આવે છે, માઇક્રોવેવ આવે છે, ઇન્ફ્રારેડ આવે છે એન્ડ એક્સેટ્રા, રાઈટ. તો આ અલગ અલગ ટાઈપના ટ્રાન્સમિશન મીડિયા છે. નો ડાઉટ આપણે વધારે ડિટેલમાં અત્યારે નહીં જઈએ. તો એક ડિવાઇસ અથવા તો એક હાર્ડવેર કઈ જરૂર પડશે? ટ્રાન્સમિશન મીડિયા. બીજું હાર્ડવેર કેવાય રિક્વાયરમેન્ટ છે એની? સર્વરની. સર્વર ધેટ ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ કમ્પ્યુટર. ઓકે, તો સર્વર જે છે એ શું કરી શકે? સર્વર કેન લિસન ધ રિક્વેસ્ટ એઝ વેલ એઝ સર્વર કેન રિક્વેસ્ટ ઓલ્સો. અલગ અલગ ટાઈપના સર્વર આવે છે, ડેડિકેટેડ સર્વર અને નોન ડેડિકેટેડ સર્વર. એ પણ જ્યારે એ કન્સેપ્ટ આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજશું. નેક્સ્ટ ઇઝ ધ વર્કસ્ટેશન ઓબ્લિક ક્લાયન્ટ્સ ઓબ્લિક નોડ્સ ઓબ્લિક ટર્મિનલ્સ. તો આ બધી જે ટર્મિનોલોજી છે ને સિમ્પલી આપણે કમ્પ્યુટર તરીકે ટ્રીટ કરશું, રાઈટ. નેક્સ્ટ ઇઝ ધ કનેક્ટર. તો મિત્રો જેમ ઉપર આપણે ટ્રાન્સમિશન મીડિયાની વાત કરી, તો ટ્રાન્સમિશન મીડિયામાં ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયાની આપણે વાત કરશું તો કેબલની જરૂર પડશે. તો જે ટાઈપનો કેબલ હશે ને એ ટાઈપનું એનું કનેક્ટર આવશે, રાઈટ. તો જો ટ્વિસ્ટેડ પેર હશે તો ટ્વિસ્ટેડ પેરની અંદર શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર આવશે અને અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર આવશે. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર હશે તો એનો કનેક્ટર જે છે એ અલગ ટાઈપનું હશે. કોએક્સિયલ કેબલ જો યુઝ થશે તો એનું કનેક્ટર અલગ ટાઈપનું હશે. ફાઇબર ઓપ્ટિક કેબલ યુઝ થતો હશે તો એનું કનેક્ટર અલગ ટાઈપનું હશે. લાઈક ધેટ જે ટાઈપનું કેબલ હશે એ ટાઈપનું એનું કોરસ્પોન્ડિંગ કનેક્ટર પણ હશે. હવે કનેક્ટર કયા છે, રાઈટ, એ પણ આપણે ટ્રાન્સમિશન મીડિયામાં ડિટેલમાં સમજશું. નેક્સ્ટ ઇઝ ધ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. તો મિત્રો આ એનઆઈસી કાર્ડની જે આપણે વાત કરીએ તો આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને ફર્સ્ટ પ્રેક્ટિકલમાં આપણે એ ડિસ્કસ પણ કરેલું છે, રાઈટ. કે કોઈ પણ કમ્પ્યુટરને જો તમારે નેટવર્કમાં લાવવું હોય અને નેટવર્કનો પાર્ટ બનાવવો હોય તો એ કમ્પ્યુટરમાં એનઆઈસી કાર્ડ હોવું જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ ધ મોડમ that is used for the modulation and demodulation purpose. Nowadays જો તમે જોશો તો કોઈ પર્સન છે એના ઘરે જો ઇન્ટરનેટનું કનેક્શન એને જોઈતું હોય ડેસ્કટોપ સિસ્ટમમાં તો એને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી આ ટાઈપનું એક મોડેમ પરચેસ કરવાનું થાય છે અને ઇન્ટરનેટ કનેક્શન જે છે એક મોડેમમાં આવશે, મોડેમમાંથી કમ્પ્યુટરમાં એટલે કે પીસીમાં કનેક્શન આવશે. સો યુઝિંગ ધેટ વી કેન યુઝ ધ ઇન્ટરનેટ ઇન અવર કમ્પ્યુટર સિસ્ટમ, રાઈટ. નાઉડેઝ તો આપણે જોશું તો બધાને ખ્યાલ છે કે ભાઈ દરેક પર્સન પાસે મેજોરિટી સ્માર્ટફોન તો છે જ અને સ્માર્ટફોનની અંદર પોતાનું નેટ રિચાર્જ હોય છે. તો જો લેપટોપ આપણે યુઝ કરતા હોય તો આપણે વાઈફાઈથી અથવા તો ડેટા કેબલથી ડાયરેક્ટલી આપણે નેટ આપણી સિસ્ટમમાં યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ નેટવર્કિંગ એન્ડ ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ લાઇક હબ, બ્રિજ, સ્વિચ, રાઉટર, ગેટવેઝ એક્સેટ્રા. તો મિત્રો ઉપરના જે કાંઈ પણ આપણે ડિવાઇસીસ ડિસ્કસ કર્યા એમાં અમુક ડિવાઇસીસ એવા હશે કે મારે એક નાનું એવું સ્મોલ નેટવર્ક જો બનાવવું હોય તો એની અંદર આ બધા યુઝ થશે. ઘણી વખત એવું પણ જરૂર પડે કે બે સ્મોલ નેટવર્કને પણ આપણે કનેક્ટ કરવાની જરૂર પડે અથવા તો બે એવા નેટવર્ક કે બે કરતાં વધારે નેટવર્ક છે કે જેને આપણે કનેક્ટ કરવાની જરૂર પડે. સો એટ ધેટ ટાઈમ નેટવર્કિંગની સાથે ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસની પણ જરૂર પડે છે. તો ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ જે છે જે આપણે અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે એ દરેકે દરેક નેટવર્કિંગ અને ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ જે છે એ પણ આપણે ડિટેલમાં સમજશું. હબ કઈ રીતે કામ કરે છે, એક્ટિવ હબ કોને કહેવાય છે, પેસિવ હબ કોને કહેવાય છે, બ્રિજ કઈ રીતે વર્ક કરે છે, સ્વિચ કઈ રીતે વર્ક કરે છે, the differences between switch and hub, the differences between switches and bridge, like that. તો આ બધું જે છે આપણે ડિટેલમાં અલગ અલગ ચેપ્ટરમાં અથવા યુનિટમાં આપણે ભણવાનું છે જ. પણ હાલ પૂરતું આપણે એટલું યાદ રાખીએ કે કોઈ પણ નેટવર્ક મારે એસ્ટાબ્લિશ કરવું હોય તો એની અંદર આ ટાઈપના હાર્ડવેર્સની જરૂર પડશે.
મિત્રો કદાચ એવો ક્વેશ્ચન પૂછાય 1 કે 2 માર્કમાં, લિસ્ટ આઉટ ધ નેટવર્ક હાર્ડવેર્સ which are used for developing a network. એની અંદર આપણે આ બધા હાર્ડવેર્સ ના નામ જે છે આપણે અંદર મેન્શન કરી શકીએ. આગળ વધીએ. નેક્સ્ટ કન્સેપ્ટ આવે છે નેટવર્ક ક્રાઇટેરિયા. તો કોઈ પણ નેટવર્ક જે આપણે ડેવલપ કરીશું અથવા તો ડેવલપ કરેલું હોય છે, રાઈટ, એ પર્ટિક્યુલર નેટવર્ક જે છે એના 3 અલગ અલગ ક્રાઇટેરિયા છે કે જે નેટવર્ક ડેવલપ કરેલું છે એનું પરફોર્મન્સ કેવું છે, એ નેટવર્ક રિલાયેબલ છે કે કેમ, જે નેટવર્ક આપણે એસ્ટાબ્લિશ કરેલું છે એ નેટવર્ક સિક્યોર્ડ છે કે કેમ, રાઈટ. તો આ 3 અલગ અલગ ક્રાઇટેરિયા છે કે જે નેટવર્ક માટે મેન્શન થયેલા છે. એમાં સૌથી પહેલું છે પરફોર્મન્સ, સેકન્ડ ઇઝ ધ રિલાયબિલિટી એન્ડ થર્ડ ઇઝ ધ સિક્યુરિટી, રાઈટ. નો ડાઉટ કે ભાઈ કોઈ પણ નેટવર્ક જે છે એ નેટવર્કનું પરફોર્મન્સ જે છે એ પરફોર્મન્સ આપણે કેવી રીતે મેઝર કરી શકીએ. તો નેટવર્કનો કન્સેપ્ટ આપણને ખ્યાલ છે કે જનરલી આપણે નેટવર્ક શેના માટે યુઝ કરીએ છીએ. મિત્રો ઘણી વખત જ્યારે હું હવે નેટવર્ક વર્ડ યુઝ કરીશ તો આપણે બાય ડિફોલ્ટ કમ્પ્યુટર નેટવર્ક એવું જ આપણે સમજશું, રાઈટ. તો જ્યારે પણ આપણે કમ્પ્યુટર નેટવર્કની અંદર ગ્રુપ બનાવેલું છે અને એનો મેઇન પર્પસ છે શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન. એનો મેઇન ઇન્ટેન્શન નેટવર્કનો શું છે? શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન, જે આપણે ઇઝીલી કરી શકીએ છીએ અને ફાસ્ટ ડેટા ટ્રાન્સફર આપણે કરી શકીએ છીએ. જે કાંઈ પણ આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરી હતી, લાઈક ધેટ. તો નેટવર્કનું પરફોર્મન્સ જે છે એ નેટવર્કનું પરફોર્મન્સ કઈ રીતે આપણે મેઝર કરી શકીએ. તો પરફોર્મન્સ કેન બી મેઝર્ડ, અહીંયા આપણને 2 રીતે મેઝર થઈ શકે છે. એક ટ્રાન્ઝિટ ટાઈમ અને બીજું છે રિસ્પોન્સ ટાઈમ. મિત્રો એક માર્કમાં ડેફિનેશન પણ પૂછાય છે. કમ્પ્યુટર નેટવર્ક નું જે તમે GTU ના પેપર્સ કે એવું જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ 1 કે માર્કમાં અલગ અલગ ડેફિનેશન્સ પણ પૂછાતી હોય છે, રાઈટ. તો આગળ પણ આપણે 3-4 ડેફિનેશન અલગ અલગ આપણે ડિસ્કસ કરી છે. અત્યારે આપણે આ સેશનમાં પણ 2-4 ડેફિનેશન ડિસ્કસ કરશું. તો જો શક્ય હોય તો તમારે લોકોએ શું કરવાનું છે, એક તમારી નોટબુક જે તમે લઈને બેઠા હોય એ નોટબુકમાં સાઈડમાં તમારે અલગથી બધી ડેફિનેશન જે છે એક જગ્યાએ કમ્પાઇલ કરતું જવાનું થશે કે જેથી કરીને આપણે ઇન ફ્યુચર જ્યારે સ્ટડી કરવાનું થાય તો આપણને ઇઝીલી એક જગ્યાએથી મળી રહે. સેકન્ડ થિંગ કે યુનિટ નંબર 1 નું PDF અને લેબ મેન્યુઅલ આ બંનેની PDF મેં 4th B ચેનલની અંદર ફાઇલ્સમાં અપલોડ કરી દીધી છે. તમે લોકો ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે વાત કરીએ ટ્રાન્ઝિટ ટાઈમ કોને કહેવાય અને રિસ્પોન્સ ટાઈમ કોને કહેવાય. તો ટ્રાન્ઝિટ ટાઈમ ઇઝ ધ amount of time required for a message to travel from one device to another. પર્ટિક્યુલર મેસેજને એક ડિવાઇસથી બીજા ડિવાઇસ સુધી પહોંચવા માટે જે સમય લાગે છે that is called the transit time. ફોર એક્ઝામ્પલ આપણે એક નેટવર્ક લઈએ કે જેની અંદર 5 કમ્પ્યુટર છે. 5 કમ્પ્યુટરને આપણે એવો નંબર આપી દઈએ, કમ્પ્યુટર નંબર 1, 2, 3, 4 and 5, રાઈટ. આપણે એવું કહું કે 1 ની જોડે 2 કનેક્ટેડ છે, 2 ની જોડે 3 કનેક્ટેડ છે, 3 ની જોડે 4, 4 ની જોડે 5, એ રીતે કનેક્ટેડ છે. હવે મારે કમ્પ્યુટર નંબર 1 ઉપરથી મેસેજ મોકલવો છે, ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર નંબર 5 ઉપર. તો આમ જોવા જઈએ તો કમ્પ્યુટર નંબર 1 અને 5 એ બંનેની વચમાં બીજા 3 કમ્પ્યુટર આવે છે, કમ્પ્યુટર 2, 3 અને 4, રાઈટ. તો ટ્રાન્ઝિટ ટાઈમ કોને કહેવાય? કમ્પ્યુટર નંબર 1 થી 2 ઉપર પહોંચતા જે ટાઈમ લાગે તે, 2 થી 3 ઉપર જે પહોંચતા ટાઈમ લાગે તે, 3 થી 4 and 4 to 5. તો એક ડિવાઇસ ઉપરથી બીજા ડિવાઇસ ઉપર પહોંચતા જે ટાઈમ લાગે that is called the transit time. હવે એમાં આપણે એક્સટેન્ડ કરીએ કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મેસેજને પહોંચતા ફોર એક્ઝામ્પલ 1 સેકન્ડ લાગે છે. તો 1 માંથી 2 માં 1 સેકન્ડ, 2 માંથી 3 માં 1 સેકન્ડ, 3 માંથી 4 માં, 4 માંથી 5 માં, દરેકમાં આપણે એઝ્યુમ કરીએ છીએ કે 1 સેકન્ડ લાગે છે. સો ધેટ 1 સેકન્ડ ટાઈમ ઇઝ કોલ્ડ ધ ટ્રાન્ઝિટ ટાઈમ. એ 1 સેકન્ડનો જે ટાઈમ છે એને કહેવામાં આવે છે ટ્રાન્ઝિટ ટાઈમ. નાઉ સેકન્ડ કન્સેપ્ટ, what is response time? રિસ્પોન્સ ટાઈમ કોને કહેવામાં આવે છે કે એવો ટાઈમ કે જેમાં ઇન્ક્વાયરી કરવામાં આવે અને રિસ્પોન્સ
રિટર્ન એ બંને વચ્ચે જેટલો ટાઈમ લાગે ધેટ ઇઝ કોલ્ડ ધ રિસ્પોન્સ ટાઈમ. દાખલા તરીકે ઉપરના એક્ઝામ્પલમાં જ આપણે કહીએ કે કમ્પ્યુટર નંબર 1 માંથી ડેટા મારે સેન્ડ કરવો છે કમ્પ્યુટર નંબર 5 માં, અને અગેન 5 પાસેથી મારે ડેટા જોઈએ છે કમ્પ્યુટર નંબર 1 માં, રાઈટ? તો ટ્રાન્ઝિટ ટાઈમ તો કયો થશે કે 1 માંથી 2 માં જાય અથવા તો 2 માંથી 3 માં જાય એનો જેટલો સમય લાગે એ નહીં, એટલે કે 1 સેકન્ડને આપણે ટ્રાન્ઝિટ ટાઈમ કહીએ છીએ. પણ રિસ્પોન્સ ટાઈમ કેવો થશે? દાખલા તરીકે કમ્પ્યુટર નંબર 1 કોઈ ક્વેશ્ચન કરે છે અથવા તો કોઈ રિક્વેસ્ટ મોકલે છે અને એ રિક્વેસ્ટનો આન્સર એને કમ્પ્યુટર નંબર 5 પાસેથી થોડી વાર પછી એને મળે છે. તો એને જ્યારે રિક્વેસ્ટ કરી તે ટાઈમ અને પોતાની પાસે એનો જે આન્સર આવ્યો અથવા તો રિસ્પોન્સ મળ્યો એનો ટાઈમ, રાઈટ? એ બંને વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન છે ધેટ ઇઝ કોલ્ડ ધ રિસ્પોન્સ ટાઈમ. હવે આપણે ક્વેશ્ચન એ થાય કે નેટવર્કનો ક્રાઇટેરિયા જે છે એમાંનો પરફોર્મન્સ જે છે એ ક્રાઇટેરિયા શું કામ કરે છે? તો આપણે જે નેટવર્ક એસ્ટાબ્લિશ કરશું અથવા તો ડિઝાઇન કરીશું એ નેટવર્કની અંદર ટ્રાન્ઝિટ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ શક્ય એટલો ઓછો હોવો જોઈએ, રાઈટ? જે નેટવર્કની અંદર ટ્રાન્ઝિટ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે એ નેટવર્ક વધારે ફાસ્ટર છે એવું આપણે કહી શકીએ. એની અંદર ડેટા ટ્રાન્સફર વધારે સારી સ્પીડથી થાય છે એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ? આમ તો જોવા જઈએ તો નેટવર્કનું પરફોર્મન્સ જે છે એ અલગ અલગ ફેક્ટર્સ ઉપર અફેક્ટ કરે છે. તો એમાં કયા કયા ફેક્ટર્સ આવશે? તો એક તો નંબર ઓફ યુઝર્સ, નેટવર્કની અંદર એ નેટવર્કને કેટલા યુઝર અત્યારે યુઝ કરી રહ્યા છે એ. ટાઈપ ઓફ ટ્રાન્સમિશન મીડિયમ, તમે ટ્રાન્સમિશન મીડિયમ કયું યુઝ કરો છો તે, રાઈટ? થર્ડ ઇઝ ધ કેપેબિલિટી ઓફ કનેક્ટેડ હાર્ડવેર, જે હાર્ડવેર નેટવર્કિંગ માટે યુઝ થયેલું છે એ હાર્ડવેરની કેપેબિલિટી કેવી છે, એ કેટલું એફિશિયન્ટ છે એના ઉપર છે. અને લાસ્ટ ફેક્ટર આવે છે એફિશિયન્સી ઓફ ધ સોફ્ટવેર, જે સોફ્ટવેર નેટવર્કિંગમાં યુઝ થતું હશે એ સોફ્ટવેરની કેવી એફિશિયન્સી છે તે. તો આવા ઘણા બધા ફેક્ટર્સ ઉપરથી આપણે નેટવર્કનું પરફોર્મન્સ જે છે એ ચેક કરી શકીએ છીએ અથવા તો મેઝર કરી શકીએ છીએ. ઇન શોર્ટ આપણે એટલું કહીશું કે ભાઈ ટ્રાન્ઝિટ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ જે નેટવર્કનો ઓછો હશે that will be the good network. Second criteria છે that is reliability. Reliability નો મતલબ શું થાય છે કે જે નેટવર્ક આપણે ડિઝાઇન કરીશું અથવા તો ડિઝાઇન કરેલું છે, રાઈટ? એ નેટવર્કની અંદર કોઈને કોઈ ડિફેક્ટ અથવા કોઈને કોઈ પ્રોબ્લેમના કારણે એ નેટવર્ક જે છે એ શું થઈ જાય છે? ડેમેજ થઈ જાય છે. એ નેટવર્ક છે એ ફેલ થઈ જાય છે, રાઈટ? તો એ જે ફેલિયર ઓફ નેટવર્ક જે છે, ફ્રીક્વન્સી ઓફ ફેલિયર ઓફ નેટવર્ક, ધેટ ઇઝ ટર્મ્ડ બાય ધ રિલાયબિલિટી. અને આપણે શું કહેશું? રિલાયબિલિટી. અને પર્ટિક્યુલર નેટવર્ક જ્યારે ફેલ થાય છે એ ફેલ થયા પછી કેટલા ટાઈમમાં એ રિકવર થઈ જાય છે, રિકવરી ટાઈમ ઓફ a network after the failure. જે નેટવર્ક ફેલ થયા પછી જેટલું વધારે સ્પીડમાં રિકવર થઈ શકે that is called the reliable network. એ નેટવર્કને આપણે કેવું કહેશું? રિલાયબલ નેટવર્ક કહેશું. સેકન્ડ થિંગ જે આવે છે કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ, રાઈટ? કોઈ એવું નેચરલ ડિઝાસ્ટર જેવું કોઈ આવે છે તો એ વખતે એના કારણે જે નેટવર્ક ડેમેજ થઈ જાય છે અથવા તો ફેલ થઈ જાય છે, પણ એમાંથી જેટલા વધારે ઝડપથી જે રિકવર થઈ શકે that is called the reliable network. કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ એટલે કેવી ઇવેન્ટ? દાખલા તરીકે સડન પાવરની અંદર કદાચ કંઈક બહુ ફ્લક્ચ્યુએશન આવે છે અને કદાચ કોઈ વાયરિંગ કે જે છે એ બળી જાય છે, તો એના કારણે શું થઈ જાય? નેટવર્ક છે ડેમેજ થઈ જાય છે, નેટવર્ક ફેલ થઈ જાય છે. નેટવર્ક ફેલ થશે એટલે ડેટા ટ્રાન્સફર પણ અટકી જશે. પણ એ નેટવર્ક ફેલ થયા પછી એમાંથી જેટલું વહેલું આપણે રિકવર થઈ શકીએ, રિકવર કરી શકીએ, ધેટ ઇઝ કોલ્ડ ધ રિલાયબિલિટી. તો બે ક્રાઇટેરિયા આપણે ડિસ્કસ કર્યા, પરફોર્મન્સ, સેકન્ડ ઇઝ રિલાયબિલિટી. થર્ડ ક્રાઇટેરિયા છે ધેટ ઇઝ સિક્યોરિટી. હવે જે નેટવર્ક આપણે ડિઝાઇન કરેલું છે એ નેટવર્ક જો સિક્યોર જ ન હોય, રાઈટ, તો એનો કંઈ મિનિંગ નથી. નો ડાઉટ કે ભાઈ નેટવર્કની અંદર જ્યારે પણ ડેટા શેર થતો હશે, ડેટા ટ્રાન્સફર થતો હશે, તો ઇટ ઇઝ નોટ નેસેસરી that all the data are not significant, રાઈટ? બધા જ ડેટા એવા કોન્ફિડેન્શિયલ હશે એવું આપણે નથી કહેતા, પણ અમુક ઇન્ફોર્મેશન એવી શેર થતી હોય કે જે કોન્ફિડેન્શિયલ હોઈ શકે છે, લાઈક યુઝર આઈડી, પાસવર્ડ, એ ટાઈપની સિસ્ટમ.
તો આપણું નેટવર્ક છે એટલું સિક્યોર્ડ હોવું જોઈએ કે ભાઈ નેટવર્કના જેટલા ડિવાઇસીસ છે, નેટવર્કના જેટલા હાર્ડવેર છે, એના સિવાય એ નેટવર્કની બહારથી કોઈ પણ અનઓથોરાઇઝ જે છે અથવા તો અનઓથોરાઇઝ એન્ટિટી છે એ આપણા ડેટા જે છે એ એક્સેસ કરી શકવું જોઈએ નહીં. તો જો બહારનો અનઓથોરાઇઝ એન્ટિટી આપણા નેટવર્કના ડેટાને એક્સેસ ન કરી શકે, સો ધેટ ઇઝ કોલ્ડ ધ સિક્યોર્ડ નેટવર્ક. હવે નેટવર્કને સિક્યોર શેનાથી રાખવું પડે, પ્રોટેક્ટ શેનાથી રાખવું પડે? એક તો બહારના જે લોકો છે એ એક્સેસ ન કરી જાય. થર્ડ, કે ભાઈ નેટવર્ક ડેમેજ થાય તો એનો ડેટા છે લોસ ન થવો જોઈએ. જો કોઈ વાયરસ આવી જાય, રાઈટ, તો વાયરસ થી આપણા ડેટાને ડેમેજ ન કરવું જોઈએ, રાઈટ. એના માટે અલગ અલગ પોલિસીસ જે છે એ પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરવાની આવે અને એના માટેની પ્રોસિજર જે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની આવે. તો 3 ક્રાઇટેરિયા આપણે ડિસ્કસ કર્યા નેટવર્કના: પરફોર્મન્સ, સેકન્ડ ઇઝ ધ સિક્યોરિટી એન્ડ થર્ડ ઇઝ ધ રિલાયબિલિટી. તો 3 ક્રાઇટેરિયા આપણે ડિસ્કસ કર્યા છે. હવે આને રિલેટેડ એક્ઝામમાં ક્વેશ્ચન કેવો પૂછાય છે? એક્સપ્લેન નેટવર્ક ક્રાઇટેરિયા, રાઈટ. 3 માર્કમાં એ ક્વેશ્ચન પૂછાય છે, 3 માર્ક કે 4 માર્કમાં. તો એક્સપ્લેન નેટવર્ક ક્રાઇટેરિયા એવું પૂછાય તો આપણે 3 ક્રાઇટેરિયા વિશે થોડું ડિટેલમાં, જે આપણે સ્લાઇડમાં દેખાય છે, એટલીસ્ટ એટલો કન્ટેન્ટ તો આપણે અંદર મેન્શન કરવાનો આવે. હવે એનાથી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે નેટવર્ક એપ્લિકેશન્સ. નેટવર્કની જરૂર શું કામ પડે છે? શું કામ એ સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ કરતાં વધારે સારું છે, સુપિરિયર છે? એ બધા એડવાન્ટેજીસ ને એ તો આપણે ડિસ્કસ કરી લીધું. પણ કમ્પ્યુટર નેટવર્ક જે છે એનો યુઝ ક્યાં થાય છે, કઈ જગ્યાએ યુઝ થાય છે? સો ધેટ ઇઝ કોલ્ડ ધ એપ્લિકેશન્સ ઓફ નેટવર્ક. તો નાવે ડેઝ તમે જોશો તો જે કાંઈ પણ સર્વિસીસ આપણે અલગ અલગ જોઈએ છીએ, રાઈટ, એ સર્વિસીસની અંદર પણ આપણે નેટવર્કનો યુઝ થાય છે એવો આપણને ખ્યાલ આવશે. તો કઈ એપ્લિકેશન્સ છે? સૌથી પહેલી છે ફાઇનાન્શિયલ સર્વિસીસ. ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કઈ? જનરલી બેન્કિંગ રિલેટેડ હોય તે. સેકન્ડ ઇઝ ધ માર્કેટિંગ એન્ડ સેલ્સ, રાઈટ. થર્ડ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક મેસેજિંગ, જેને આપણે ઈમેલ એવું નામ આપશું, રાઈટ. ઈમેલ તો બધાને ખ્યાલ છે જ તે. નેક્સ્ટ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ. તો કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે જેની અંદર મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ થાય છે, તો એની અંદર ઘણા બધા મશીનરીઝ જે હશે એ એકબીજાની સાથે કનેક્ટેડ હશે અને એની અંદર પણ કોઈ સોફ્ટવેર કે એવું યુઝ થતું હશે. સો મેન્યુફેક્ચરિંગની અંદર પણ નેટવર્ક યુઝ થાય છે. ડિરેક્ટરી સર્વિસીસ એન્ડ ઇન્ફેક્શન સર્વિસીસ, અલગ અલગ ટાઈપની સર્વિસીસ છે. સેલ્યુલર ટેલિફોન એન્ડ કેબલ ટીવી. તો મિત્રો આ તો એક્ઝામ્પલ એકદમ વર્લ્ડ વાઇડ છે. સેલ્યુલર ટેલિફોન એટલે કે જે મોબાઈલ ફોન્સની આપણે વાત કરી છે. સેકન્ડ ઇઝ ધ કેબલ ટેલિવિઝન. તો આપણે આપણા બધાના ઘરમાં ઘણા બધા લોકો એવા હશે કે જેને કેબલ કનેક્શન હશે. અમુક લોકો એવા હશે કે જેને પોતાનું ડીશ ટીવી કે ડીટીએચ કે એ ટાઈપનું હશે. તો આપણે વાત કરીએ છીએ કેબલ કનેક્શનની. જે લોકોને કેબલ કનેક્શન છે પોતાના ઘરે, ધેટ ઇઝ નથિંગ બટ ધ એક્ઝામ્પલ ઓફ નેટવર્ક. ટેલિકોન્ફરન્સિંગ. ટેલિકોન્ફરન્સિંગ એટલે આપણા ઇવન તમે તમારા મોબાઈલ ફોનની અંદર જે કોન્ફરન્સ કોલ કરો છો, ધેટ ઇઝ નથિંગ બટ ધ વન ટાઈપ ઓફ નેટવર્ક એપ્લિકેશન. ઇલેક્ટ્રોનિક ડેટા એક્સચેન્જ. ડેટા તમે કઈ રીતે એક્સચેન્જ કરો છો? તો અત્યારે આપણે વોટ્સએપનો યુઝ કરીએ અને આપણે અલગ અલગ ટાઈપની ફાઇલ્સ, ઇમેજ ફાઇલ છે, કોઈ વિડીયો ફાઇલ છે, કોઈ ઓડિયો છે, કોઈ ડોક્યુમેન્ટ છે, રાઈટ, એ બધું આપણે શેર કરી શકીએ છીએ. વિથ ધ હેલ્પ ઓફ ઈમેલ આપણે એ પણ કરી શકીએ છીએ, ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરી શકીએ છીએ. ડ્રોપબોક્સ કરીને એપ્લિકેશન છે, એનાથી પણ આપણે ડેટાને કરી શકીએ છીએ. ગૂગલનું જે ડ્રાઈવ છે, ડ્રાઈવથી પણ આપણે ડેટાને એક્સચેન્જ કરી શકીએ છીએ, રાઈટ. તો આવા ઘણા બધા અલગ અલગ ટાઈપના કન્સેપ્ટ છે જેના થ્રુ આપણે ડેટાને એક્સચેન્જ કરી શકીએ છીએ. અને આ બધા એક્ઝામ્પલમાં ક્યાંય આપણે પેપરનો યુઝ કરતા નથી. સો ધીઝ આર નથિંગ બટ ધ નેટવર્ક એપ્લિકેશન્સ. હવે જો 2 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય કે લિસ્ટ આઉટ ધ નેટવર્ક એપ્લિકેશન્સ, તો આપણે આ 5, 7, 8 જેટલી પણ એપ્લિકેશન્સ છે, એપ્લિકેશન આપણે લિસ્ટ આઉટ કરવાની થાય, રાઈટ. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મિત્રો બહુ ઇઝી સબ્જેક્ટ છે, ટોપિક્સ પણ બહુ બધા ઇઝી છે, રાઈટ. અને ઇઝીલી આપણને ખ્યાલ પણ આવે છે. તેમ છતાં જો તમને કોઈ જગ્યાએ કંઈ ક્વેરી, ડાઉટ લાગે તો તમે પૂછી શકો છો. એના પછીનો જે ટોપિક આવે છે ધેટ ઇઝ કોલ પ્રોટોકોલ.
રાઈટ. હવે આ પ્રોટોકોલનો કોન્સેપ્ટ સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે બે પર્સન છે, એ બે પર્સનને એકબીજાની જોડે કમ્યુનિકેશન કરવું છે, એટલે કે વાતચીત કરવી છે. હવે ફોર એક્ઝામ્પલ એક પર્સન જે છે એ ફ્રાન્સનો છે અને બીજો પર્સન જે છે એ અમેરિકાનો છે, રાઈટ. તો અમેરિકાનો પર્સન જે છે એ પોતાની લેંગ્વેજ જે છે એ સમજી શકે છે. ફ્રાન્સનો પર્સન જે છે એ પોતાની ફ્રેન્ચ લેંગ્વેજ સમજી શકે છે. હવે અમેરિકાનો પર્સન જે છે એ ફ્રાન્સની લેંગ્વેજ સમજી શકતો નથી, while the person of France cannot understand the language of America's person. હવે પ્રોબ્લેમ ત્યાં થશે કે ફ્રાન્સનો પર્સન જે છે એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે તો અમેરિકાનો પર્સન છે એને કશો જ ખ્યાલ આવશે નહીં. વાઇસ વર્સા, અમેરિકાનો પર્સન જે કાંઈ પણ બોલશે એ ફ્રાન્સનો પર્સન જે છે એ સમજી શકશે નહીં, રાઈટ. તો હવે તમારામાંથી મને કોઈ કહી શકશો કે જો એ બંનેને મારે વાતચીત કરવા હોય, બંને પોતાની પાસે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એકબીજાની સાથે શેર કરવી હોય, વાતચીત કરવી હોય તો એ લોકોએ શું કરવું પડશે? મેં અનમ્યુટ કરેલા છે. ટ્રાન્સલેટરનો યુઝ કરવો પડશે. વેરી ગુડ. કંઈક ટ્રાન્સલેટરનો યુઝ કરવો પડશે. ઓકે, એનીથિંગ એલ્સ? એનીથિંગ એલ્સ? બીજું કોઈ તમારું સજેશન? ઓકે, ફાઇન. તો મિત્રો, આપણે એ બંને પર્સનને બોલાવી અને આપણે કંઈક એવું કરીએ, એ લોકોને એવી ઇન્સ્ટ્રક્શન આપીએ કે જો તમારે બંનેને કમ્યુનિકેશન કરવું હોય તો તમારે બંને એક કોમન લેંગ્વેજનો યુઝ કરવો પડશે ફોર ધ કમ્યુનિકેશન પર્પઝ. અને એ કોમન લેંગ્વેજ કેવી હશે કે જે બંને પર્સન છે ઇઝીલી સમજી શકે અને ઇઝીલી બોલી શકે, રાઈટ. તો દાખલા તરીકે પર્સન એવું કહે છે કે ભાઈ અમેરિકાનો અને ફ્રાન્સનો જે છે એ બંનેને જે રેગ્યુલર ઇંગ્લિશ લેંગ્વેજ છે કે જે બંને સમજી શકે છે, ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો ફ્રાન્સનો પર્સન છે એ રેગ્યુલર ઇંગ્લિશ સમજી શકવાનો, અમેરિકાનો પર્સન છે એ પણ રેગ્યુલર ઇંગ્લિશ સમજી શકવાનો. તો જો એ બંને એક કોમન લેંગ્વેજ, એક કોમન પ્લેટફોર્મ પર આવશે તો બંને વચ્ચે કમ્યુનિકેશન ઇઝી થઈ જશે અને બંને વચ્ચે ડેટા ટ્રાન્સફર પણ ઇઝી થશે, રાઈટ. તો કહેવાનો મતલબ શું છે કે એ બંને પર્સનની વચ્ચે એક રૂલ આપવામાં આવ્યો કે જો તમારે બંને કમ્યુનિકેશન કરવું હશે તો તમારે ઇંગ્લિશ લેંગ્વેજનો જ યુઝ કરવો પડશે. ફ્રાન્સ વાળો છે તે ફ્રેન્ચને યુઝ કરી શકે, અમેરિકા વાળો છે તે એની લેંગ્વેજને યુઝ કરી શકે. કમ્પલસરી બંનેને એક જ લેંગ્વેજ ઇંગ્લિશમાં જ વાત કરવી પડશે. સો ધેટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ રૂલ. હવે આ વાતથી આપણે હ્યુમન લાઈફની, રાઈટ. હવે આવી જ રીતે એવું થશે કે ભાઈ નંબર ઓફ નોડ્સ કે જે કમ્પ્યુટર નેટવર્કની અંદર અવેલેબલ છે એ બધાને ભલે વાતચીત નથી કરવી પણ એ બધાને ડેટા ટ્રાન્સફર તો કરવું જ છે, એ બધાને કમ્યુનિકેશન તો કરવું જ છે. ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ તો આપણે લઈ જ જવી છે. તો જેવી રીતે આપણે રિયલ વર્લ્ડમાં, રિયલ લાઈફમાં કંઈક આવા રૂલ મૂકીએ છીએ એવી જ રીતે કમ્પ્યુટર નેટવર્કની દુનિયામાં પણ આપણે આવા કંઈક રૂલ્સ અને રેગ્યુલેશન મૂકવા પડે, જેથી કરી અને એ રૂલ્સ અને રેગ્યુલેશનનો યુઝ એ નેટવર્કની અંદર જેટલા પણ ડિવાઇસીસ છે એ બધાએ ફોલો કરવા પડે, રાઈટ. મિત્રો, એ જે રૂલ્સ અને રેગ્યુલેશન કે જેનો યુઝ કરી અને કમ્યુનિકેશન કરવાનું થાય છે અલગ અલગ નોડ્સને નેટવર્કમાં, સો ધેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર કોલ્ડ પ્રોટોકોલ. હું રિપીટ કરું છું. પ્રોટોકોલ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ ધેટ મેનેજીસ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનને મેનેજ કરવા માટે જે રૂલ્સનો સેટ છે ધેટ ઇઝ કોલ્ડ ધ પ્રોટોકોલ, રાઈટ. તો પ્રોટોકોલનો એક સિમ્પલ ડેફિનેશન આપણને ખ્યાલ આવી ગઈ, પ્રોટોકોલનો કોન્સેપ્ટ પણ આપણને ખ્યાલ આવી ગયો, રાઈટ. હવે થોડું પ્રોટોકોલને આપણે ડિટેલમાં જોઈએ, રાઈટ. It represents an agreement between communicating devices. Okay, મને કહેશો communicating devices કોને કહેવાય? Yes, anybody? ગૂગલમાં કેવી રીતે ટ્રાન્સલેટર આપે આપણને ગમે એ લેંગ્વેજમાં ગમે એમાં આપણે કન્વર્ટ કરી શકીએ. Communicating device. સર What is વેબકેમ માઇક એકબીજા સાથે વાત કરી શકે, પોતાનું કામ છે કે વાત હોય એ
એકબીજા સાથે પહોંચાડી શકે, લાઈક ફોન. ઓકે, હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી પાસે બે કમ્પ્યુટર છે, એકનું નામ આપું છું કમ્પ્યુટર એ, બીજાના નામ આપું છું કમ્પ્યુટર બી. બંનેને મેં ફિઝિકલ કેબલથી કનેક્ટ કરેલા છે, તો એ બંનેનું નેટવર્ક થઈ ગયું, યસ ઓર નો? યસ. ઓકે, તો એ જે નેટવર્ક છે એમાં હું કોઈને કમ્યુનિકેટિંગ ડિવાઇસ એવું કહી શકું? એ જે એક્ઝામ્પલ મેં આપ્યું એમાં કોને કમ્યુનિકેટિંગ ડિવાઇસ કહેવાય? લેટ મી ક્લિયર. કમ્પ્યુટર એ અને કમ્પ્યુટર બી બોથ આર કોલ્ડ કમ્યુનિકેટિંગ ડિવાઇસ. ઇન શોર્ટ હું તમને એટલું કહું છું કે નેટવર્કની અંદર જેટલા પણ ડિવાઇસીસ છે કે જે નેટવર્કનો પાર્ટ છે, કે જે ડેટા સેન્ડ પણ કરશે અને ડેટા રિસીવ પણ કરશે, all these are called communicating devices. ક્લિયર? આ બધાને શું કહેવામાં આવશે? કમ્યુનિકેટિંગ ડિવાઇસીસ કહેવામાં આવશે, રાઈટ? એટલે શું કહે છે કે કમ્યુનિકેટિંગ ડિવાઇસીસની વચમાં એક એગ્રીમેન્ટ જેવું ફોર્મ થશે. એગ્રીમેન્ટ એટલે શું? એક રૂલ ડિફાઇન કરે, રાઈટ? કે જો તમારે કમ્યુનિકેશન કરવું હશે તો આ રૂલ ફોલો કરવા પડશે, રાઈટ? દાખલા તરીકે આપણે આપણા રિયલ ક્લાસરૂમની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ ફિઝિકલ ક્લાસ આપણો ચાલુ છે, એ ફિઝિકલ ક્લાસની અંદર ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ચાલુ છે, અને ટીચિંગ લર્નિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યારે તમને શરૂઆતમાં ફેકલ્ટી એક ઇન્સ્ટ્રક્શન આપે છે કે જ્યારે આપણું ટીચિંગ લર્નિંગ સેશન ચાલતું હોય ત્યારે કોઈએ ઇન બિટવીન વાતો કરવાની થતી નથી. સો ધેટ ઇઝ વન ટાઈપ ઓફ રૂલ, ધેટ ઇઝ કોલ્ડ પ્રોટોકોલ. અને એ પ્રોટોકોલ જે છે એ આપણે ફોલો કરવો પડે એઝ અ સ્ટુડન્ટ, રાઈટ? તો આવી જ રીતે કમ્પ્યુટર નેટવર્કની અંદર પણ કમ્યુનિકેશન માટે અલગ અલગ રૂલ હોય છે, અને એ જે રૂલ્સ છે એને કમ્પ્યુટર નેટવર્કની ટર્મિનોલોજીમાં પ્રોટોકોલ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ શું છે કે જો પ્રોટોકોલ ન હોય, રાઈટ, તો બે કે બે કરતા વધારે ડિવાઇસીસ જે છે એ કનેક્ટેડ હોઈ શકે છે પણ એ કમ્યુનિકેટ કરી શકતા નથી. હવે મિત્રો આ કન્સેપ્ટ સમજાવવા માટે હું તમને એક બીજું સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે what is communication? Communication is nothing but the exchange of information. Communication is exchange of information. હવે કમ્યુનિકેશન અકર થવા માટે કમ્યુનિકેશન માટેના 5 અલગ અલગ કમ્પોનન્ટ છે કે જે અત્યારે તમારી સ્લાઇડમાં તમને બતાવેલા નથી, પણ હું તમારી સાથે ડિસ્કસ કરું છું, રાઈટ? કારણ કે નેટવર્કનો કોન્સેપ્ટ સમજવા માટે આપણે કમ્યુનિકેશન શું છે એ ખ્યાલ આવવો જોઈએ. તો કમ્યુનિકેશનની ડેફિનેશન આપણને ખબર પડી, પણ કમ્યુનિકેશન માટે 5 અલગ અલગ કમ્પોનન્ટ છે. જો આ 5 કમ્પોનન્ટ અવેલેબલ હોય ને તો જ કમ્યુનિકેશન થાય, બાકી નેટવર્કમાં હોય પણ કમ્યુનિકેશન થાય નહીં. તો કઈ રીતે હું તમને સમજાવું. સૌથી પહેલું કમ્પોનન્ટ છે સેન્ડર. સૌથી પહેલું કમ્પોનન્ટ કયું છે? સેન્ડર. દાખલા તરીકે આપણો ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર ફિઝિકલ ક્લાસરૂમમાં, દાખલા તરીકે અત્યારે જ વાત કરીએ આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં, રાઈટ? હું લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે અને સ્ટુડન્ટ બધા જોઈન થઈ ગયા છે, પણ એઝ અ ટીચર હું જોઈન જ નથી થયો. તો જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કન્વે કરવાની છે કોને મારે કરવાની છે? રાઈટ નાઉ, રાઈટ? સો આઈ એમ ધ સેન્ડર. જો આ લેક્ચરની અંદર સેન્ડર જ અવેલેબલ ન હોય, દાખલા તરીકે હું હાજર જ નહીં હોય, તો કમ્યુનિકેશન થશે નહીં, રાઈટ? સેમ વે એવી જ રીતે સેકન્ડ કમ્પોનન્ટ આવે છે રિસીવર, રાઈટ? જેવી રીતે સેન્ડરની રિક્વાયરમેન્ટ છે એવી જ રીતે રિસીવરની પણ રિક્વાયરમેન્ટ છે. જેવી રીતે રાઈટ, જેવી રીતે આપણે વાત કરતા હતા કે સેન્ડર જેવી રીતે જરૂર છે એવી જ રીતે રિસીવરની પણ જરૂર છે. હવે આપણે એવું એઝ્યુમ કરીએ કે ભાઈ ક્લાસરૂમમાં સેન્ડર એટલે કે ફેકલ્ટી પણ છે અને ક્લાસરૂમમાં સ્ટુડન્ટ એટલે કે રિસીવર પણ છે, રાઈટ? પણ ફેકલ્ટી અને સ્ટુડન્ટ એટલે કે ટીચર અને સ્ટુડન્ટ, સેન્ડર અને રિસીવર બંને અવેલેબલ છે તો કમ્યુનિકેશન થશે નહીં. તો પણ કમ્યુનિકેશન થશે નહીં. રીઝન ઇઝ વોટ? કે ભાઈ બંને ક્લાસરૂમમાં એમના ઊભા રહેશે તો પણ કમ્યુનિકેશન થશે નહીં. એના માટે સેન્ડરને જે મેસેજ પાસ કરવો છે એ મેસેજ હોવો જરૂરી છે.
યસ સાક્ષી. જે મેસેજ એને પાસ કરવો છે એ મેસેજ હોવો પણ જરૂરી છે. તો કમ્યુનિકેશન માટેના ત્રણ કમ્પોનન્ટ આપણે ડિસ્કસ કર્યા. એક તો સેન્ડર, સેકન્ડ ઇઝ રિસીવર એન્ડ થર્ડ ઇઝ ધ મેસેજ. હવે ચોથો એક કમ્પોનન્ટ છે, રાઈટ. ફોર્થ કમ્પોનન્ટ ઇઝ વોટ? મીડિયમ. ફોર્થ કમ્પોનન્ટ છે મીડિયમ. એવું મીડિયમ કે જેના થ્રુ ઇન્ફોર્મેશન જે છે એ સેન્ડર થી રિસીવર સુધી પહોંચશે, રાઈટ. આપણા ક્લાસરૂમની જો આપણે વાતચીત કરીએ તો ફિઝિકલ ક્લાસરૂમમાં ફેકલ્ટી જે કાંઈ પણ બોલે છે, રાઈટ, એ શબ્દો જે છે એ એરમાં થઈ, હવામાં થઈ અને સ્ટુડન્ટના કાન સુધી પહોંચે છે. સો ઇન ધીસ કેસ એર વિલ બીકમ ધ મીડિયમ. એવી જ રીતે કમ્પ્યુટર નેટવર્કની અંદર પણ નંબર ઓફ નોડ્સ જે છે એ ટ્રાન્સમિશન મીડિયાથી કનેક્ટ થયેલા હશે. વિથ ધ હેલ્પ ઓફ ધેટ મીડિયમ ડેટા કેન બી ટ્રાન્સફર્ડ. તો આપણે ચાર કમ્પોનન્ટ ડિસ્કસ કર્યા: સેન્ડર, રિસીવર, મેસેજ એટલે કે જે એકચ્યુઅલ ડેટા સેન્ડ કરો છે તે, એન્ડ ફોર્થ કમ્પોનન્ટ ઇઝ મીડિયમ. હવે આપણે એવું કરીએ કે ભાઈ આ ચારે ચાર કમ્પોનન્ટ અવેલેબલ છે તો હવે કમ્યુનિકેશન થવું જોઈએ. તો પણ હજી એક કમ્પોનન્ટ ઘટે છે અને એ જે કમ્પોનન્ટ ઘટે છે ધેટ ઇઝ પ્રોટોકોલ, રાઈટ. જ્યાં સુધી સેન્ડર રિસીવરની વચ્ચે કોઈ પ્રોટોકોલ ડિફાઇન થયેલા નહીં હોય ત્યાં સુધી એ બધું નેટવર્કમાં તો હશે પણ કમ્યુનિકેશન કરી શકશે નહીં. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ પ્રોટોકોલ, રાઈટ. હવે પ્રોટોકોલ જે છે એ પ્રોટોકોલના પાછા ત્રણ એલિમેન્ટ્સ છે. કયા કયા એલિમેન્ટ્સ છે? સિન્ટેક્સ, સિમેન્ટિક્સ એન્ડ ટાઈમિંગ્સ, રાઈટ. સિન્ટેક્સ means what? It is the structure or format of the data, right, meaning the order in which they are presented. દાખલા તરીકે સી લેંગ્વેજમાં તમે બધા પ્રેક્ટિસ કરી ગયા, સીમાં તમે પ્રોગ્રામિંગ કર્યું, તમને ખ્યાલ છે કે મારે પ્રિન્ટએફ ફંક્શન યુઝ કરવું હોય તો પ્રિન્ટએફ ફંક્શન યુઝ કરવા માટે મારે પ્રિન્ટએફ પછી ઓપનિંગ બ્રેકેટ પછી ડબલ કોટ ઓવર થાય, ઓપનિંગ બ્રેકેટ કમ્પ્લીટ અને સેમિકોલન, એટલું મારે લખવું પડે, રાઈટ. જો એની અંદર કોઈ જગ્યાએ ફોર એક્ઝામ્પલ એકાદું બ્રેકેટ મિસ કરી દઉં છું અથવા સેમિકોલન મિસ કરી દઉં છું તો પ્રિન્ટએફ ફંક્શનની જે સિન્ટેક્સ છે એને હું ફોલો કરતો નથી એવું કહેવાય અને તરત જ મને એ એરર આપશે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ ધ સિન્ટેક્સ. નેક્સ્ટ જે છે એ ધેટ ઇઝ સિમેન્ટિક્સ. સિમેન્ટિક્સની અંદર શું છે કે અલગ અલગ સેક્શન જે છે, જે ઉપરમાં આપણે કીધું પણ કે ભાઈ જે મેસેજ હશે, મેસેજમાં પહેલા 8 બીટ છે એ સેન્ડરનું એડ્રેસ હશે, બીજા 8 બીટ જે છે એ રિસીવરનું એડ્રેસ હશે અને પાછળના જેટલા પણ બીટ્સ હશે તે એકચ્યુઅલ મેસેજ હશે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ સિન્ટેક્સ. પછી સેન્ડરના એડ્રેસમાં કઈ રીતે મેન્શન કરવાનું, રિસીવના એડ્રેસમાં કઈ રીતે મેન્શન કરવાનું, ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ સિમેન્ટિક્સ. અલગ અલગ સેક્શનનું આખું મિનિંગ આવશે. થર્ડ એલિમેન્ટ ઓફ પ્રોટોકોલ ઇઝ કોલ્ડ ટાઈમિંગ. ટાઈમિંગ જે છે that refers to the two characteristics. ટાઈમિંગ ક્યારે આવે કે ભાઈ ક્યારે ડેટા સેન્ડ થવો જોઈએ અને કેટલો ફાસ્ટ એટલે કે કેટલી સ્પીડમાં ડેટા સેન્ડ થવો જોઈએ, રાઈટ. સો ધીસ ઓલ થ્રી એલિમેન્ટ્સ આર ઓફ ધ પ્રોટોકોલ, રાઈટ. હવે જો પ્રોટોકોલના એક્ઝામ્પલ આપણે જોવો હોય તો એક્ઝામ્પલ પ્રોટોકોલ આપણને અમુક આપેલા છે. HTTP કે જે તમે વેબસાઇટ જ્યારે તમે સર્ચ કરશો ત્યારે તમે યુઝ કરો છો, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP that is file transfer protocol. SMTP, UDP, TCP, IP, POP, etc. તો અલગ અલગ પ્રોટોકોલ્સ છે મિત્રો. દરેકે દરેક પ્રોટોકોલ વિશે પણ આપણે ડિટેલમાં યુનિટ નંબર 5 માં ડિસ્કસ કરવાનું આવશે, રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ. એના પછીનો કન્સેપ્ટ આવે છે મેથડ ઓફ કમ્યુનિકેશન. આપણી પાસે બધું અવેલેબલ છે, પ્રોટોકોલ અવેલેબલ છે, સેન્ડર અવેલેબલ છે, રિસીવર અવેલેબલ છે, મીડિયમ અવેલેબલ છે અને મેસેજ જે આપણે સેન્ડ કરો છે બધું અવેલેબલ છે. પાંચે પાંચ કમ્પોનન્ટ અવેલેબલ છે. તો હવે આપણે કમ્યુનિકેશન કઈ રીતે કરશું, જેને કહેવામાં આવે છે મેથડ ઓફ કમ્યુનિકેશન અથવા તો મોડ ઓફ કમ્યુનિકેશન, રાઈટ. મેથડ ઓફ કમ્યુનિકેશન અથવા તો મોડ ઓફ કમ્યુનિકેશન જે છે એ ત્રણ અલગ અલગ ટાઈપના છે. ફર્સ્ટ ઇઝ કોલ્ડ ધ સિમ્પ્લેક્સ મોડ, second is called the half duplex mode and third is called the full duplex mode. તો સિમ્પ્લેક્સ મોડ નો મતલબ શું થશે?
તો સિમ્પ્લેક્સ મોડ ઓફ કમ્યુનિકેશન અથવા તો સિમ્પ્લેક્સ મેથડ ઓફ કમ્યુનિકેશન એટલે શું? તો એવું નેટવર્ક કે જેની અંદર one device will work as a sender and the second device will work as a receiver. The sender cannot receive the data and the receiver cannot send the data. If this type of mechanism is there, it is called the simplex method of communication. Only one will be sender and another will be receiver, right? And the direction of data, direction of message will be unidirectional. Direction of message will be unidirectional. એક જ ડિરેક્શનમાં ડેટા જે છે એ સેન્ડ થતો હશે, રાઈટ? તો અહીંયા આપણે એક્ઝામ્પલ પણ એક આપેલું છે, કીબોર્ડ અને મોનિટર. તો આપણને બધાને ખ્યાલ છે કે કીબોર્ડ જે છે, કીબોર્ડનું કામ શું છે? જે કંઈ પણ કીઝ યુઝર પ્રેસ કરશે એના માટેનો જે કોડ તૈયાર થશે એ કોડને સેન્ડ કરશે. જ્યારે મોનિટર શું કરશે? પોતાની પાસે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આવેલી છે એને જસ્ટ ડિસ્પ્લે કરવાનું કામ કરશે, રાઈટ? સો keyboard છે that can only send the data, the monitor that can only receive the data. If this type of communication is there, then we can say that it is an example of simplex mode of communication. Second category છે half duplex. In case of half duplex, what happens? both the devices can send and receive the data, but the condition is what? At a time only one can send the data. હવે આપણે આની વાત કરીએ કે આપણી સ્ક્રીનમાં વર્કસ્ટેશન, દાખલા તરીકે આને હું નામ આપું છું A અને આ વર્કસ્ટેશનને હું નામ આપું છું B, રાઈટ? તો A અને B બંને ડેટાને સેન્ડ પણ કરી શકે છે અને બંને ડેટાને રિસીવ પણ કરી શકે છે. અને એના કેસમાં ડિરેક્શન ઓફ ડેટા જે છે એ બંને બાજુ હશે, રાઈટ? બાય ડાયરેક્શનલ હશે. પણ કન્ડિશન એ છે કે જ્યારે કમ્પ્યુટર નંબર A ડેટાને સેન્ડ કરતું હશે, so at that time computer B will not be able to send the data at that time only, right? તો એ સમયે B છે એ રિસીવરનું જ કામ કરશે. થોડી વાર પછી કેવું થશે કે A માંથી ડેટા છે એ B સુધી આવી ગયો, પછી B છે એ પાછો A ને ડેટા સેન્ડ કરે છે. તો જ્યારે B છે એ A ને ડેટા સેન્ડ કરશે, so at that time B will become the sender and A will become the receiver. ખ્યાલ આવ્યો? બંને એકી સાથે ડેટા ટ્રાન્સમિટ કરી શકશે નહીં એક જ ટાઈમે. This concept is called the half duplex. અને એનું એક્ઝામ્પલ જે છે એ વોકી ટોકી. આર્મીમાં કે એમાં કે તમે મૂવીમાં કે કોઈ જગ્યાએ જોયેલું હશે તો એ ટાઈપના ફોન્સ હોય છે જેની અંદર એક સાઈડનો પર્સન બોલે પછી ઓવર એન્ડ આઉટ કરે પછી સામેની સાઈડનો પર્સન બોલવાનું સ્ટાર્ટ કરે છે. એ જ્યારે ઓવર એન્ડ આઉટ કરે ત્યારે વળી પાછું આ પર્સન બોલે છે, રાઈટ? So this walkie-talkie is the best example of half duplex. Third type of communication is full duplex, right? તેમાં શું થશે? Both can send and receive the data at any time. બંને નોડ જે છે એ કોઈ પણ સમયે ડેટા સેન્ડ કરી શકશે, રાઈટ? એન્ડ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ વોટ? મોબાઈલ ફોન. મોબાઈલ ફોનમાં આપણને ખ્યાલ છે કે આપણે વાતચીત કરતા હોય તો ઘણી વખત એવું થાય કે બંને સાઈડના પર્સન છે એકી સાથે બોલતા હોય છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફૂલ ડુપ્લેક્સ, રાઈટ? સો આજના સેશનમાં આપણે કેટલું ડિસ્કસ કર્યું? નેટવર્ક હાર્ડવેર કયા કયા છે તે, નેટવર્કના ક્રાઇટેરિયા, પરફોર્મન્સ, રિલાયબિલિટી એન્ડ સિક્યુરિટી, નેટવર્કની એપ્લિકેશન્સ, પ્રોટોકોલનો કન્સેપ્ટ કોને કહેવાય તે, પછી મેથડ ઓફ કમ્યુનિકેશન. So these many things we have covered in this session. The rest of the topics will be covered in the next lecture, right? આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. છે કોઈને કાંઈ ક્વેશ્ચન આજનું સેશન જે ચાલ્યું એમાં? નહીતર પછી આપણે આજનું સેશન છે અહીંયા એન્ડ કરીએ. ઓકે, ફાઇન. તો આજનું સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.